કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે ઉત્કર્ષ બેચમાં સંભાવનામાં 17મા નંબરના દાખલાનું સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ, આજે 17મા નંબરનો દાખલો છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો ચાલો સ્ટુડન્ટ, આપણે શરૂઆત કરીએ. જો દાખલામાં શું કીધું બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. તમને કીધું છે નંબર 1માં જો વાંચો, 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો સ્ટુડન્ટ, સૌથી પહેલા તમારે સમજવું પડશે કે દાખલાની રકમ શું કહેવા માંગે છે. તો દાખલાની રકમમાં તમને એવું કીધું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. એટલે કે વીજળીના ગોળાઓ કેટલા છે ટોટલ? તો કે 20 વીજળીના ગોળા છે. અને એ જે 20 વીજળીના ગોળા છે એમાંથી 4 ખામીયુક્ત ગોળા છે. 20 વીજળીના ગોળામાંથી 4 ખામીયુક્ત છે. એનો મતલબ એવો થાય કે બાકીના જે 16 છે એ કેવા હશે? ખામી રહિત હશે. ખામી રહિત એટલે સારા ગોળા હશે. બરાબર છે. પછી તમને કીધું છે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો ચાલો સ્ટુડન્ટ, દાખલો કઈ રીતે કરીશું આપણે? તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ? તો અહીંયા લખી દેવું પડશે નંબર 1. સ્ટુડન્ટ, બરાબર ધ્યાન આપજો. અહીંયા આપણે હેડિંગ આપી દેવાનું નંબર 1. એમાં તમારે લખવાનું સૌથી પહેલા ખામીયુક્ત ગોળા કેટલા? બોલો, ખામીયુક્ત ગોળા. તો તમારા દાખલામાં કહી દીધું છે સ્ટુડન્ટ કે ખામીયુક્ત ગોળા કેટલા છે? તો કે 4 છે. બરાબર છે. ચલો મને એટલું કે કુલ ગોળા કેટલા છે? કુલ ગોળા કેટલા છે? તો દાખલામાં કહી દીધું છે ભાઈ કુલ ગોળા કેટલા છે? 20. 20 માંથી 4 કેવા છે? ખામીયુક્ત. તો બાકીના જે 16 છે એ કેવા હશે? ખામી રહિત. કેવા હશે? ખામી રહિત. ખામી રહિત ગોળા. હવે ખામી રહિત એટલે કેવા ગોળા બોલો તો કે સારા ગોળા. કેવા ગોળા? સારા ગોળા. સારા ગોળા. બરાબર. તો સારા ગોળા કેટલા સ્ટુડન્ટ એ મને કહો તો જરા. તો સારા ગોળાની સંખ્યા કેટલી હશે? તો કે 16 હશે. કેટલી હશે? 16. તો કુલ ગોળા કેટલા થઈ ગયા સ્ટુડન્ટ એ મને કહો. તો કે કુલ ગોળા, તમારા દાખલામાં કીધેલું જ છે કે કુલ ગોળા કેટલા છે? તો કે કુલ ગોળા છે 20. આટલું ના ખબર પડે અમુક લોકોને, આવું બી આટલું બી ખબર નહીં પડે કે સર અમને તો દાખલામાં ખબર જ ના પડી તમે શું કહેવા માંગો છો. બરાબર. તો સ્ટુડન્ટ, એ તમને ખબર હોવી જોઈએ. ચાલો, તો સ્ટુડન્ટ એક વસ્તુ સમજો, દાખલાની રકમને છે ને બરાબર સમજવાની કે દાખલાની રકમમાં શું કહેવા માંગે છે. તમારા દાખલાની રકમમાં કીધું છે કે 20 ગોળા છે અને 20 ગોળામાંથી જે 4 ગોળા છે એ કેવા છે? ખામીવાળા છે. તો 4 ગોળા જો ખામીવાળા હોય તો બાકીના જે 16 ગોળા છે કેવા હશે? તો કે એક સારા હશે. સારા એટલે ખામી રહિત હશે. તો આપણે લખવાનું કે ખામીયુક્ત ગોળા 4 તો ખામી રહિત ગોળા 16. તો કુલ ગોળા કેટલા? 20. માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? કુલ શક્ય પરિણામો. કુલ શક્ય પરિણામો. ચાલો, કુલ શક્ય પરિણામો કેટલા થશે? તો કે કુલ શક્ય પરિણામો થશે 20. કુલ ગોળાની સંખ્યા કેટલી છે? તો કે કુલ ગોળાની સંખ્યા 20 છે. માટે કુલ શક્ય પરિણામો પણ કેટલા થાય? 20 થાય. હવે સ્ટુડન્ટ, એમાં તમને શું શોધવાનું કીધેલું છે નંબર 1 માં? તો કે નંબર 1 માં તમને શોધવાનું કીધેલું છે. નંબર 1 માં તમને શોધવાનું કીધેલું છે કે આ ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. જો શું કીધેલું છે કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો સ્ટુડન્ટ, અહીંયા તમારા દાખલામાં એવું કહેવા માંગે છે કે તમારી પાસે જે 20 ગોળા છે એ 20 ગોળામાંથી તમે એક ગોળો કાઢી લો છો. તો એ એક ગોળો તમે જે કાઢો છે એ ખામી કેવો હોય? બોલો તો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો સ્ટુડન્ટ, એને તમારે સૌથી પહેલા ધારવું પડે. ધારો કે ઘટના એ. તો ગોળો કેવો હોય બોલો તો કે ગોળો ખામીયુક્ત હોય. કેવો હોય? ખામીયુક્ત હોય. ખામીયુક્ત હોય. બરાબર છે. માટે સ્ટુડન્ટ આપણે શું કરવાનું? અહીંયા તમારે લખવાનું માટે ઘટના એના શક્ય પરિણામો. તો શક્ય પરિણામો કેટલા થશે સ્ટુડન્ટ બોલો તો શક્ય પરિણામો થશે. ખામી વાળા ગોળા કેટલા છે? તો ખામી વાળા ગોળા છે 4. તો અહીંયા લખવાનું 4. માટે સ્ટુડન્ટ, આપણા દાખલાનો જવાબ આવશે P of A બરાબર m/n. માટે
m બરાબર આપણે કેટલા લીધા છે? અહીંયા m આવશે સ્ટુડન્ટ. m બરાબર કેટલા? 4 ને n બરાબર કેટલા? 20. 4 નો ઘડિયો બોલો. 4 એકુ 4, 4 પંચા 20. તો સ્ટુડન્ટ તમારા દાખલાનો આ જવાબ આવી ગયો. બરાબર છે. હવે એમાં જુઓ સ્ટુડન્ટ નંબર 2. નંબર 2 માં શું કીધેલું છે તે જુઓ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 2 માં તમારી મોસ્ટ ઓફ ભૂલ થાય. નંબર 2 માં બધાની ભૂલ થઈ શકે છે. બરાબર છે. એટલે નંબર 2 ને બરાબર સમજવાનું છે. નંબર 2 માં એવું કીધું છે કે ધારો કે 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. તમને એવું કીધું કે આ નંબર 1 જે છે નંબર 1 એ નંબર 1 માં તમે એક ગોળો જે કાઢ્યો એ કેવો છે? ખામીયુક્ત હોય. બરાબર. હવે તમને એવું કીધેલું છે કે તમે ધારી લો. તમારે શું કરવાનું છે? ધારો કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એનો મતલબ કેવો હશે? બોલો. ખામીયુક્ત ગોળો નથી એનો મતલબ કેવો ગોળો કાઢી લીધો હશે? સારો ગોળો કાઢી લીધો હશે. બરાબર છે. અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. તો એનો મતલબ શું થાય સ્ટુડન્ટ? જો ધારો કે નંબર 1 માં સ્ટુડન્ટ બરાબર સમજો. ધારો કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો જો સ્ટુડન્ટ એક વસ્તુ સમજો કે ધારો કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી સ્ટુડન્ટ. આનો મતલબ શું થાય? ખામીયુક્ત નથી મતલબ કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો કેવો હોય? ખામીયુક્ત નથી એટલે કે સારો હોય. ખામીયુક્ત નથી એનો મતલબ શું હોય? સારો હોય. બરાબર છે. અને તેને પાછો પણ મૂકવામાં આવ્યો નથી. પાછો પણ મૂકવામાં આવ્યો નથી. સ્ટુડન્ટ આનો મતલબ શું થાય? કોઈ સમજાવશે મને? જો સ્ટુડન્ટ તમે પ્રેક્ટિકલ સમજશો ને તો તમને ખબર પડશે. બાકી તમને ખબર નહીં પડે. બરાબર. અહીંયા તમારા દાખલામાં એવું કહેવા માંગે છે કે સ્ટુડન્ટ તમારી પાસે 20 ગોળા હતા. બરાબર ને? એ તો તમને ખબર કે તમારી પાસે ટોટલ 20 ગોળા હતા. એ જે 20 ગોળા હતા એમાંથી ખામીયુક્ત ગોળા કેટલા હતા? 4 હતા. અને ખામી રહિત ગોળા કેટલા હતા? તો કે 16 હતા. હવે તમારા નંબર 2 માં શું કીધેલું છે જુઓ. તમારે ધારી લેવાનું છે કે ધારો કે નંબર 1 માં એટલે કે ઉપર જે એક ગોળો પસંદ કર્યો ને, ઉપર તમને કેટલો ગોળો કાઢવાનો કીધેલો? 1. તો અહીંયા કીધું છે ધારો કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી કે એનો મતલબ એવો થાય કે તમે પેલા 20 ગોળામાંથી તમે કેવો ગોળો કાઢી લીધો છે? ખામીયુક્ત નથી એટલે કે તમે કયો ગોળો કાઢી લીધો? સારો ગોળો કાઢી લીધો. અને એ જે સારો ગોળો તમે કાઢી લીધો એ ગોળો તમે અંદર પાછો પણ નથી મૂક્યા. એનો મતલબ એવો થાય કે જે સારા ગોળા છે એ સારા ગોળાની સંખ્યા કેવી થઈ ગઈ? ઘટી ગઈ. બરાબર છે. અને ખામીયુક્ત ગોળા તો એટલા ને એટલા જ રહેશે. તો આપણે અહીંયા લખીએ ખામીયુક્ત ગોળા. તો સ્ટુડન્ટ ખામીયુક્ત ગોળા તો પહેલા કેટલા હતા? તો ખામીયુક્ત ગોળા પહેલા કેટલા હતા? 4 હતા. અને ખામી રહિત ગોળા કેટલા હતા? ખામી રહિત ગોળા. સ્ટુડન્ટ બરાબર સમજો. ખામી રહિત ગોળા એટલે કે સારા ગોળા. સારા ગોળા પહેલા કેટલા હતા? કે 16 હતા. કેટલા હતા? 16 હતા. પણ 16 માંથી એક ગોળો કાઢી લીધો છે અને એને પાછો પણ નથી મૂક્યો. એટલે હવે તમારી પાસે ગોળા ખાલી કેટલા વધ્યા? 15. એનો મતલબ કે કુલ કેટલા ગોળા થઈ ગયા? બોલો તો 19. એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો કેટલા? કુલ શક્ય પરિણામો n બરાબર હવે કેટલા થશે સ્ટુડન્ટ? 19. પ્રેક્ટિકલ સમજે ને એ જ ખબર પડે. બાકી તો ખબર જ ના પડે. અમુક લોકો તો એવું છે, સર તમે કેવી રીતે લાવ્યા? કઈ ખબર તો પડી નહીં. એટલે બે જંગલી એકદમ સિમ્પલ રીતે તું વિચારને. તારી પાસે 20 ગોળા છે. બરાબર છે. 20 ગોળામાંથી તે એક ગોળો પસંદ કરી લીધો. હવે એ ગોળો તે જે પસંદ કર્યો ને ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એનો મતલબ કે ગોળો કેવો હશે? સારો હશે. એનો મતલબ કે તમે સારા ગોળામાંથી એક ગોળો પસંદ કરી લીધો. હા, તો એ ગોળાને તમે પછી પાછો નથી મૂકતા. બરાબર. એનો મતલબ કે તમારી પાસે ખામી રહિત એટલે કે સારા ગોળા કેટલા હતા? 16. 16 માંથી એક ગોળો પસંદ કરી લીધો અને એને તમે પાછો નથી મૂક્યો. એનો મતલબ કે એ ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? 15. બરાબર. 16 ગોળા હતા. એક ગોળો પસંદ કરી લીધો, એને પાછો મૂકવામાં આવતો નથી. એનો મતલબ કે 16 માંથી એક ગોળો ઓછો થઈ ગયો એટલે 15 ગોળા રહ્યા ખામી રહિત. અને ખામી વાળા તો કેટલા? 4. તો કુલ ગોળા હવે કેટલા વધ્યા? 19. તો કુલ શક્ય પરિણામો પણ કેટલા થઈ ગયા? 19. હવે તમારે શાની સંભાવના શોધવાની છે તે જુઓ. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. કેવા? આ ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એટલે ગોળો કેવો હોય? સારો હોય. તો આપણે ધારી લેવાનું. ધારો કે ઘટના
ધારો કે જો એ અહીંયા ધારેલો એટલે અહીંયા બી ધારી આપણે, ધારો કે ઘટના બી ગોળો ખામીયુક્ત ના હોય, ખામીયુક્ત ન હોય એટલે એટલે કેવો હોય બોલો તો? સારો હોય, સારો હોય, બરાબર. માટે માટે ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર કેટલા થશે બોલો તો? સારા કેટલા છે? 15. માટે પી ઓફ બી બરાબર તમારો આન્સર કેટલો આવે? તો પી ઓફ બી બરાબર તમારો આન્સર આવે સ્ટુડન્ટ એમ ના છેદમાં એન, તો 15 ના છેદમાં કેટલા? 19. તો સ્ટુડન્ટ તમારો દાખલો આ રીતે ગણાય, બરાબર છે. તો આ દાખલો બરાબર ધ્યાનથી જોઈ લેવો, પરીક્ષામાં પૂછાય તો ગરબડ ગોટાળા થઈ શકે છે. ચલો હવે બીજો જોઈએ આપણે. બીજામાં શું કીધેલું સ્ટુડન્ટ? વાંચો, પેલા રકમ વાંચો. ચાલો તો રકમ વાંચો, પછી આપણે આગળ વધીએ. ચલો, તમારા દાખલામાં એવું કીધું છે સ્ટુડન્ટ, બરાબર, કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો તમને શું કીધેલું છે કે એક ખોખું છે અને એ ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. એનો મતલબ કે તકતીઓ કેટલી છે? 90. હવે પહેલી તકતી પર 1 લખ્યું છે, બીજી તકતી પર 2 લખ્યું છે, ત્રીજી પર 3, ચોથી પર 4, પાંચમી પર 5, છઠ્ઠી પર 6, બરાબર, સાતમા પર 7, આઠમા પર 8, એવી રીતે ટોટલ 90 તકતીઓ છે, બરાબર છે. પછી કીધું છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા હોય, નંબર 2 પૂર્ણ વર્ગ સંખ્યા હોય, નંબર 5 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે સૌથી પહેલા દાખલો ગણતા પહેલા તમારે લખવાનું કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો. તો સ્ટુડન્ટ ચાલો કોઈ મને કહેશે કુલ શક્ય પરિણામો કયા કેટલા આવશે? તો કુલ શક્ય પરિણામોમાં આવશે સ્ટુડન્ટ 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે, 6 આવશે, ડેશ 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 ડેશ. ક્યાં સુધીની તકતી છે? 90 સુધીની છે, એટલે છેલ્લે 90 સુધી આવશે, બરાબર છે. એટલે 1 થી લઈને 90 સુધીના તમને કુલ શક્ય પરિણામો મળ્યા. માટે તમે n બરાબર કેટલા થશે? તો કે 90 થશે. n બરાબર કેટલા થશે? તો કે 90 થશે. હવે જુઓ નંબર 1. નંબર 1 માં તમને શું કીધેલું છે? તે નંબર 1 માં તમને કીધેલું છે ધારો કે ઘટના એ તમે ધારી લો સ્ટુડન્ટ. એમાં તમને શું કીધેલું છે તે જો નંબર 1 માં તમને કીધું છે નંબર 1 સાની સંભાવના શોધવાની કીધી છે? 2 અંકની સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? 2 અંકની સંખ્યા મળે, બરાબર. બે અંક લખેલ હોય, 2 અંક મળે. કેટલા અંક મળે સ્ટુડન્ટ? 2 અંક મળે, 2 અંક મળે. માટે ઘટના એના શક્ય પરિણામો કેટલા થાય? ઘટના એના શક્ય પરિણામો એમ બરાબર સ્ટુડન્ટ કેટલા મળે? ચાલો 2 અંકની સંખ્યા એટલે કઈ? તો કે 2 અંકની સંખ્યા એટલે પહેલા 10, બરાબર, પછી કેટલા? 11, પછી 12, ડેશ 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 ક્યાં સુધી? તો કે 90 સુધી. તો ચાલો મને કહેશો m બરાબર કેટલા? હા, m બરાબર કેટલા? ના ખબર પડે તો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ, એકદમ પ્રેક્ટિકલ બનો કે તમારી પાસે જે તકતી છે એ તકતી પર કેટલા નંબર લખેલા છે? 1 થી 90 નંબર લખેલા છે, એટલે આપણે અહીંયા 90 લખી શકીએ. અને 90 માંથી એક અંકની સંખ્યા કેટલી? એક અંકની સંખ્યા કઈ? 1 2 3 4 5 6 7 8 9. આ 9 સંખ્યા એવી છે કે જે એક અંકની છે. તો એક અંકની સંખ્યા આપણે માઇનસ કરી નાખીએ તો બાકીની જે 81 મળશે એ કેટલા અંકની સંખ્યા હશે? 2 અંકની સંખ્યા હશે. અડધાને હજુ પણ નહીં ખબર પડી હોય. એટલે તમને એકડા આવડે છે કે નહીં? તો તમને જે એકડા આવડે છે ને એ એકડા તમે લખો. એમાં તમે લખશો 1 2 3 4 5 6 7 8 9. તો 1 થી લઈને 9 અંક આવશે. 1 થી લઈને કેટલા અંક આવશે? 9 અંક. એ બધા એક આંકડાની સંખ્યા છે. કેટલા આંકડાની સંખ્યા? એક આંકડાની. પછી 9 પછી થશે 10. 10 એ કેટલા આંકડાની સંખ્યા થઈ? 2. પછી 11 12 13 14 15 16, બરાબર, 85 86 87 88 90. એ આ બધી કેટલા આંકડાની સંખ્યા રહી? 2 આંકડાની. તો તમારા દાખલામાં એવું કીધેલું છે સ્ટુડન્ટ કે 2 અંકની સંખ્યા આવે.
કેટલા અંકની સંખ્યા હોય? 2 અંકની. 2 અંકની સંખ્યા એનો મતલબ કે 10 થી શરૂઆત થાય. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આ બધી 2 આંકડાની સંખ્યા છે. તો 2 આંકડાની સંખ્યા કેટલી હશે? તો તમારે લખવાનું કુલ સંખ્યા કેટલી છે? 90. 90 માંથી 9 સંખ્યા એવી છે કે જે એક એક આંકડાની છે. તો 9 સંખ્યા માઇનસ કરી નાખીએ તો બાકીની 81 સંખ્યા કેવી હશે? 2 આંકડાની. માટે સ્ટુડન્ટ સંભાવના નું સૂત્ર શું થશે? P of A બરાબર m ના છેદમાં n. તો સ્ટુડન્ટ 81 ના છેદમાં કેટલા? 90. 81 એટલે 90 90 81 અને 90 એટલે 9 દાન 90. 9 9 ઉડાડો સ્ટુડન્ટ તો તમારો જવાબ આવશે 9 ના છેદમાં 10. 0.9 તમારો આન્સર આવે. ચાલો હવે એ જ રીતે નંબર 2 જોઈ લો સ્ટુડન્ટ. નંબર 2 માં તમને શું કીધેલું છે તે જોઈ લો. તો નંબર 2 માં તમને કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કઈ? પૂર્ણ વર્ગ. તો ધારી લેવાનું ધારો કે ઘટના B પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે અડધાને છે ને પૂર્ણ વર્ગ એટલે કઈ સંખ્યા એ ના ખબર હોય. તો સ્ટુડન્ટ પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય. તો મને કહો આપણી પાસે જે તકતીઓ છે એ તકતીઓ પર 1 થી લઈને 90 સુધીના નંબર લખેલા છે. આપણી પાસે જે તકતીઓ છે એ તકતીઓ પર 1 થી લઈને 90 સુધીના નંબરો લખેલા છે. તો 1 થી લઈને 90 સુધીના જે નંબરો લખેલા છે એમાં એવી કઈ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળી શકે? તો જેનું વર્ગમૂળ નીકળી શકે તેને કહેવાય પૂર્ણ વર્ગ. બરાબર છે. તો ચાલો ધારો કે ઘટના B બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. માટે તમારે લખવાનું ઘટના B ના શક્ય પરિણામો. ઘટના B ના શક્ય પરિણામો. ચલો કઈ એવી સંખ્યા છે 1 થી 90 માં એવી કઈ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળી શકે? તો સ્ટુડન્ટ અહીંયા ખાસ ધ્યાન આપો. 1 મિનિટ. હલો. હા, 7મા ધોરણનું હજુ ચાલુ નહીં કર્યું પણ સાંજે સોનલ મેડમ લેવાના છે. ના તો એમને કહી દેજો કે 14 તારીખથી આવે. 14 તારીખથી સાંજે. હા, 4:30. ચાલો ચાલો જુઓ સ્ટુડન્ટ શું કીધું છે? ઘટના B ના શક્ય પરિણામો. ચાલો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 1 થી 90 માં એવી કઈ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળે? તો કે જો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7, 49 પછી 64, 64 નું વર્ગમૂળ 8, 81 નું વર્ગમૂળ 9 અને 100. 100 નહીં આવે. બરાબર કે 100 તો વધી જશે ને 90 કરતા. તો ટોટલ આટલી સંખ્યા આવે. 1 2 3 4 5 6 7 8 9. તો સ્ટુડન્ટ અહીંયા આવશે 9. માટે સ્ટુડન્ટ તમારો આન્સર આવશે P of B બરાબર m ના છેદમાં n. તો 9 ના છેદમાં 90. 1 ના છેદમાં 10 માટે 0.1. આ સંભાવના થઈ. બરાબર છે. હવે હજુ આગળ જોઈએ. નંબર 3. સ્ટુડન્ટ નંબર 3 માં શું કીધેલું છે તે જુઓ. નંબર 3 માં કીધું છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે ભાગી શકાય એવી સંખ્યા. તો સ્ટુડન્ટ મને કહો તો 1 થી 90 માં 1 થી 90 માં 5 વડે ભાગી શકાય એવી કઈ સંખ્યા? તો 5 નો ઘડિયો. 5 5 દુ 10, 5 તાલી 15, 5 ચોક 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80 અને 90. તો અહીંયા લખવાનું ધારો કે ઘટના C. ધારો કે ઘટના C. એક કામ કરશો, પાણી લઈ આવો. ધારો કે ઘટના C 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય હોય. તો સ્ટુડન્ટ આપણે શું કરવાનું બોલો તો? ઘટના C ના શક્ય પરિણામો. શક્ય પરિણામો m બરાબર સ્ટુડન્ટ 5 વડે વિભાજ્ય. 5 વડે વિભાજ્ય એટલે કઈ કઈ સંખ્યા આવે? તો કે 5 આવે, 10 આવે, 15 આવે, 20 આવે, 25 આવે, 30 આવે, ડેશ 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 ક્યાં સુધી આવે? 90 સુધી. તો કેટલી થાય ટોટલ? કેટલી થાય સ્ટુડન્ટ બોલો તો? 18. કેટલી થાય? 18 થાય. બરાબર. ગણી હોય તો તમે ગણી લેજો.
માટે સ્ટુડન્ટ આપણો આન્સર આવશે પી ઓફ સી બરાબર m ના છેદમાં n એટલે 18 ના છેદમાં કેટલા 90 બરાબર 18 એકુ 18 18 પંચા 90 ભાગાકાર કરવો હોય તો કરી દેવાનો 0.20 0.20 લખો તોય ચાલે 0.2 લખો તો પણ ચાલે તો સ્ટુડન્ટ આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી દાખલો હતો ચાલો આપણે આગળ વધીએ એની પછીનો દાખલો જોઈએ હવે અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ અહીંયા શું કહેવા માંગે છે અહીંયા તમારા દાખલામાં કીધું છે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર એ મળે નંબર 2 ડી મળે તેની સંભાવના કેટલી તો સ્ટુડન્ટ અહીંયા છે ને રકમ લખવામાં ભૂલ થઈ ગયેલી છે બરાબર આપણે રકમ જોઈ લઈએ અને પછી એને સુધારીએ બરાબર કંઈક તો ગડબડ ગોટાળા છે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે પછી હવે સ્ટુડન્ટ અહીંયા છે ને આ વાક્ય છેલ્લે આવશે જો આ વાક્ય કેવું આવશે છેલ્લે આવશે એ જે પાસો છે ને એ પાસો કેવો છે ખબર છે એ પાસો આ રીતનો છે અહીંયા છે એ છે એટલે એની એક સપાટી પર એ છે બીજી સપાટી પર બી છે ત્રીજી સપાટી પર સી છે ચોથી સપાટી પર ડી છે પાંચમી સપાટી જે હોય એ પાંચમી સપાટી પર ઈ છે અને છેલ્લી સપાટી પર કોણ છે એ છે લખો તો જોવાનું અધૂરી રકમ હોય અમુક જો સ્ટુડન્ટ હવે સમજો કોઈ એક વ્યક્તિ છે એક બાળક છે બરાબર સમજો અહીંયા તમને કીધું કે એક બાળક પાસે એક એવો પાસો છે એક બાળક છે ને એની પાસે પાસો છે પણ એ પાસો કેવો છે તો કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે એટલે કે જે પાસો છે ને આપણી પાસે પાસો હતો જો સ્ટુડન્ટ માર્કર છે માર્કર ઉભા રહો એક જ મિનિટ સ્ટુડન્ટ આ જો પાસો તમને દેખાય છે તો કે એક બાળક છે ને બાળક પાસે આવો એક પાસો છે પણ એ પાસો કેવો છે તો કે એની ઉપર આવું લખેલું નથી ખબર 1 2 3 4 5 6 બરાબર આવું નથી લખ્યું એની જગ્યા પર શું લખેલું છે એ પાસાની એક બાજુ શું લખેલું છે કે એ લખેલો છે શું લખેલું છે એક બાજુ બોલો તો એ લખેલો છે જો દેખાય તમને એક બાજુ શું લખેલો છે એ લખેલો છે પછી બીજી બાજુ શું લખેલો છે તો કે બીજી બાજુ લખેલો છે બીજી બાજુ બી લખેલો છે એ બી પછી ત્રીજી બાજુ સી લખેલો છે કેવો લખેલો છે સી પછી શું લખ્યો છે તો કે ડી લખેલો છે ડી પછી ઈ લખેલો છે અને પછી પાછો શું લખેલો છે એ લખેલો છે તો એમની પાસે આવો પાસો છે સ્ટુડન્ટ આ વસ્તુ ખાસ યાદ રાખજો એમની પાસે એક પાસો છે એ પાસા પર શું લખેલું છે તો એક સપાટી પર એ લખેલો છે બીજી સપાટી પર બી લખેલો છે ત્રીજી સપાટી પર સી લખેલો છે ચોથી સપાટી પર ડી લખેલો છે પાંચમી સપાટી પર ઈ લખેલો છે અને છઠ્ઠી સપાટી પર એ લખેલો છે બોલો ખબર પડી કે નહીં તો કે હા સર હવે શું કીધેલું છે તો કે આ પાસાને એકવાર ઉછાળવામાં એ પાસાને આપણે શું કરવાનું એકવાર ઉછાળવાનો છે તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર નંબર 1 એ મળે પાસા પર શું મળવું જોઈએ એ મળે અને નંબર 2 ડી મળે તેની સંભાવના કેટલી તો સ્ટુડન્ટ સૌથી પહેલા તમારે લખવાનું કુલ શક્ય પરિણામો તો સ્ટુડન્ટ કુલ શક્ય પરિણામો કેટલા થશે તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કુલ શક્ય પરિણામો કયા કયા છે તો કે એ એક બાજુ પર એ લખેલો છે પછી બી લખેલો છે પછી સી લખેલો છે પછી ડી લખેલો છે પછી ઈ લખેલો છે અને એ લખેલો છે બરાબર માટે સ્ટુડન્ટ તેમના કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા થશે 6 કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે તો કે 6 થશે હવે આપણે દાખલો ગણવો હોય તો ગણીએ નંબર 1 શું લખવાનું કે ધારો કે ઘટના એ બરાબર શું લખવાનું કે પાસા પર કોણ મળે એ મળે તો અહીંયા લખવાનું પાસા પર
એ મળે. શું મળે? એ મળે. માટે સ્ટુડન્ટ અહીંયા લખવાનું માટે ઘટના એના શક્ય પરિણામો પાસા પર એ મળે એના શક્ય પરિણામો. ચાલો મને કહો એ કેટલી વખત છે? આ પાસા પર એ કેટલી વખત છે? તો 1 અને 2 બે વખત છે સ્ટુડન્ટ. કેટલી વખત છે? 2 વખત. તો m બરાબર કેટલા લેવાના? 2 લેવાના. તો હવે તમારા દાખલાનો આન્સર કેટલો આવશે? તો કે p ઓફ a બરાબર તમારું સૂત્ર થશે સ્ટુડન્ટ m ના છેદમાં n એટલે 2 ના છેદમાં કેટલા? 6. 2 નો ઘડિયો બોલો. 2 એકુ 2, 2 તાલી 6. હવે 3 ને 3 1 ને 3 વડે ભાગો તો 0.33 આવશે, પણ એવું નથી કરવું, આપણે 1 ના છેદમાં 3 જ રાખીએ. પછી શું કીધું છે? ડી મળે તેની સંભાવના. ચલો નંબર 2. નંબર 2 માં તમે ધારી લો, ધારો કે ઘટના બી. ધારો કે ઘટના બી પાસા પર શું મળે? ડી મળે. તો અહીં લખવાનું પાસા પર ડી મળે. શું મળે? ડી મળે. ચાલો તો માટે લખી દેવાનું ઘટના બી ના શક્ય પરિણામો એમ બરાબર. સ્ટુડન્ટ મને એટલું કહો કે પાસા પર ડી મળે એના શક્ય પરિણામો કેટલા? તો ચાલો ડી કેટલી વખત છે પાસા પર? 1 જ વખત છે. તો અહીં કેટલા આવશે? 1. બરાબર. માટે p ઓફ b બરાબર m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 1 અને n બરાબર કેટલા? 6. 1 ના છેદમાં કેટલો આન્સર આવશે? 6. તો જો દાખલો એકદમ સહેલો હતો, પણ આ ટાઈપનો દાખલો પૂછાઈ શકે સ્ટુડન્ટ. બરાબર. તો પરીક્ષામાં ખાસ ધ્યાન આપવું. બરાબર છે. ચલો હવે જે છે સ્ટુડન્ટ એ મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો છે. ચાલો વીસમો દાખલો તમે નહીં લખો? એવું છે. ચલો સ્ટુડન્ટ આગળ જોઈએ આપણે. આ દાખલો જોઈ લઈએ આપણે. આ દાખલો આપણે કેવી રીતે ગણીશું? જો બરાબર ધ્યાન આપજો. દાખલામાં શું કીધું છે? એક જથ્થો 144 બોલ પેન ધરાવે છે. એક જથ્થો જે છે ને એ 144 બોલ પેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તે પેન આપે છે. નંબર 1, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? અને તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? સ્ટુડન્ટ દાખલો એકદમ સહેલો છે. ખાલી અહીંયા શબ્દની માયાજાળ છે. આ શબ્દની માયાજાળને જો તમે સમજી લો તો તમને દાખલો આવડી જાય. બરાબર છે. તો ચાલો શું થશે? તો અહીંયા તમારે સૌથી પહેલા શું લખવાનું? એક જથ્થામાં કેટલી બોલ પેન છે? 144 બોલ પેન છે. 144 માં ખામીયુક્ત કેટલી છે? 20 છે. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો. સૌથી પહેલા તમારે લખવાનું ખામી રહિત બોલપેન કેવી હોય? ખામી રહિત બોલપેન. ખામી રહિત બોલપેન એટલે ખામી રહિત બોલપેન એટલે એને સારી બોલપેન પણ કહેવાય. કેવી બોલપેન? સારી બોલપેન. બરાબર. ખામી રહિત ને સારી પણ કહેવાય. ખામી રહિત ને શું કહેવાય? સારી બોલપેન. બરાબર. સારી ખામી રહિત એટલે સારી બોલપેન. પછી ખામી વાળી બોલપેન. ખામી વાળી બોલપેન. હવે સ્ટુડન્ટ કુલ બોલપેન કેટલી છે એ જોઈ લો. તમારા દાખલામાં તમને કીધું છે કે કુલ બોલપેન કેટલી? જો તમારા દાખલામાં જુઓ, તમારા દાખલામાં કહી દીધું છે કુલ બોલપેન કેટલી છે? 144. તો અહીંયા લખી નાખો સ્ટુડન્ટ 144 બોલપેન છે. એ 144 બોલપેનમાં ખામીયુક્ત કેટલી છે? 20. એટલે ખામીવાળી બોલપેન કેટલી છે? 20. તો બાકીની કેટલી થાય સ્ટુડન્ટ? તો બાકીની 124 એ કેવી હશે? સારી હશે.
મારી વાત સમજ પડે છે? થોડું પ્રેક્ટિકલ વિચારવાનો પ્રયત્ન કરો સ્ટુડન્ટ કે તમારી પાસે 144 બોલ પેન છે, એ 144 બોલ પેન માંથી જે 20 બોલ પેન છે, કેટલી 20 બોલ પેન એ કેવી છે? ખામી વાળી છે. તો બાકીની 124 બોલ પેન કેવી હશે? સારી હશે. હવે તમારા દાખલામાં શું કીધું બરાબર સમજો. નંબર 1, ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એ, જો હવે બરાબર સમજશો તો દાખલો ખબર પડશે. તમારા દાખલામાં કીધેલું છે કે જો પેન સારી હશે, પેન કેવી હોય? સારી. સારી પેન હોય તો નૂર શું કરશે? એને ખરીદશે. સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ, પેન સારી હોય તો જ ખરીદશે ને. તો અહીં દાખલામાં કીધું છે કે જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. એટલે જો તમારા દાખલામાં એવું કીધું હોય કે નૂરી પેન ખરીદે તેની સંભાવના, તો નૂરી પેન ક્યારે ખરીદે? કે જ્યારે પેન સારી હોય. એટલે કે નૂરી પેન ખરીદે તેની સંભાવના એટલે કે પેન સારી હોય. બરાબર છે. પછી કીધું છે પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. એ તો સિમ્પલ વસ્તુ છે યાર. પેન કેવી હોય? ખામી વાળી હોય તો તમે ખરીદો? ના ખરીદો. બરાબર. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને પેન આપે છે. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? ચાલો પેન ખરીદે તો નૂરી પેન ખરીદે તે ઘટના, નૂરી પેન ખરીદે. ચલો મને કહો નૂરી પેન ક્યારે ખરીદશે? તો કે પેન સારી હશે. તો કે પેન કેવી હોય? પેન સારી હોય. પેન સારી હોય તો જ નૂરી ખરીદશે ને, બાકી થોડો નૂરી ખરીદવાની છે. તો માટે તમારે શું લખવાનું? એક ઘટના એના શક્ય પરિણામો, શક્ય પરિણામો એમ બરાબર પેન કેવી હોય? સારી. અલા પેન સારી હશે તો નૂરી ખરીદશે. મને એટલું કહો પેન ખરાબ હોય તો તમે ખરીદો ખરા? ના ખરીદો. તો અહીંયા કીધું છે કે નૂરી પેન ખરીદે. નૂરી ક્યારે પેન ખરીદે? જ્યારે પેન સારી હોય. અને સારી પેન કેટલી છે? 124. માટે P of A બરાબર કેટલા? તો P of A બરાબર થશે સ્ટુડન્ટ m ના છેદમાં n. માટે m બરાબર 124 ને છેદમાં 144. તો અહીંયા આપણે કરીએ 124 કયા ઘડિયામાં આવે સ્ટુડન્ટ એ જોઈ લો. 124 4 તાલી 12 ને 4 એકુ 4. 31 ગુણ્યા 4 કરો. કેટલા કરો સ્ટુડન્ટ? 31 ગુણ્યા 4 એટલે 124. અને 144 36 ગુણ્યા કેટલા? 4 કરો. તો સ્ટુડન્ટ 4 4 ઉડી જાય તો જવાબ આવે 31 ના છેદમાં કેટલા? 36. બરાબર છે ને? ચેક કરી લેજો કોઈ. બરાબર. તો જો 31 ગુણ્યા 4 કરો ને સ્ટુડન્ટ, 31 ગુણ્યા 4 કરો તો 124 થાય. 4 એકુ 4 ને 4 તાલી 12. અહીં જો 6 ચોક 2404 વધી પડી 4. 6 ચોક 24, 2404 વધી પડી 2, 4 તાલી 12, 12 ને 2 14. બરાબર છે. બરાબર. હવે જુઓ નંબર 2 શું કીધેલું છે? નંબર 2 માં તમારે કરવાનું છે ધારો કે ઘટના બી. ચલો ધારો કે ઘટના બી. ઘટના બી બરાબર તમારે શું કરવાનું છે? પેન, તે પેન નહીં ખરીદે. તે પેન ન ખરીદે. ન ખરીદે. ભાઈ પેન ક્યારે ન ખરીદે? પેન ખામી વાળી હોય. કેવી હોય? ખામી વાળી હોય. તો પેન કેવી હોય સ્ટુડન્ટ? ખામી વાળી હોય. માટે લખવાનું ઘટના બી ના શક્ય પરિણામ. શક્ય પરિણામ. ભાઈ ખામી વાળી પેન કેટલી છે બોલો તો કે ખામી વાળી પેન છે 20. કેટલી છે ખામી વાળી પેન? 20. તો m બરાબર કેટલા લખી દેવાના સ્ટુડન્ટ? 20. પછી જો માટે P of B બરાબર શું થશે? m ના છેદમાં n. તો m બરાબર કેટલા? 20 ને n બરાબર કેટલા? 144. 5 ચોક 20. 144 એટલે 12 ગુણ્યા 12 144. 4 તાલી 12. તો 5 12 તાલી 36. આ 5 છે ઉપર જે છે ને તો 5 લખ્યા છે. 5 ના છેદમાં 36. બરાબર છે.
તો જો તમારો દાખલો આ થઈ ગયો, બરાબર છે. ચાલો 20 દાખલા થઈ ગયા સ્ટુડન્ટ, હજુ 5 દાખલા કદાચ બાકી હશે, બરાબર. ચાલો છે. હા, હવે અહીંયા ધ્યાન આપો. ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. બરાબર. નંબર 2, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે આ પછી કરીએ સ્ટુડન્ટ એ દાખલો, બરાબર, કારણ કે એમાં તમારું ઉદાહરણ 13 લખવું પડશે, એટલે પછી કરીએ. આ જોઈ લો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. જો આ બરાબર ધ્યાન આપજો. શું કીધું છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ મળે અથવા 3 કાટ મળે, તો હરીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હરીફ હનીફ છે. હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો સ્ટુડન્ટ આ દાખલો કેવી રીતે ગણાય? તો સૌથી પહેલા જુઓ, તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ, સિક્કો કેટલી વખત ઉછાળવામાં આવે છે? 1 રૂપિયાનો સિક્કો કેટલી વાર ઉછાળવામાં આવે? બોલો. 1 રૂપિયાનો સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે ને, બરાબર. તો શું લખવાનું? એક સિક્કાને 3 વખત, એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ, મળતા શક્ય પરિણામો આ વસ્તુ મેં શીખવાડેલું છે પહેલેથી. એક સિક્કો હોય, બરાબર છે, એ સિક્કાને તમે 3 વખત ઉછાળો તો તમને કયા કયા પરિણામ મળે? તો તમને પરિણામ મળે HHH, HHT, HTH અને THH, બરાબર. પછી લખવાનું TTT, પછી TTH, THT અને HTT, બરાબર. એટલે કુલ કેટલા પરિણામ મળે સ્ટુડન્ટ? તો કુલ પરિણામ મળે n બરાબર કેટલા? 8. n બરાબર કુલ કેટલા પરિણામ મળે? તો કે 8 પરિણામ મળે. હવે તમારા દાખલામાં શું કીધેલું તે જુઓ. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે. ભાઈ સરખું પરિણામ મળે એટલે કેવું? સરખું પરિણામ ક્યારે મળે? તો કે 3 છાપ મળે તો સરખું પરિણામ કે ભાઈ, અથવા 3 શું મળે? કાટ મળે. તો તમારા દાખલામાં કીધું છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાટ મળે, તો હનીફ રકમ જીતી જાય છે. હનીફ શું થાય છે? રકમ જીતી જાય છે. અન્યથા હારે છે અથવા હારી જાય છે. તો હનીફ રકમ હારે તેની સંભાવના, તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો, બરાબર છે. તો અહીંયા તમારે નંબર 1 કરવાનું અને તમારે લખવાનું ધારો કે ઘટના A. ધારો કે ઘટના A, હનીફ રમત હારે તે ઘટના, હનીફ રકમ હારવો જોઈએ, બરાબર. માટે શું લખવાનું? માટે ઘટના A ના શક્ય પરિણામો m બરાબર. સ્ટુડન્ટ તમારે શું કરવાનું છે? હનીફને હરાવવાનો છે. તો મને કહો હનીફ ક્યારે જીતે? તો તમારા દાખલામાં કીધું છે હનીફ જીતે ક્યારે? તો અહીં દાખલામાં કીધું છે કે 3 છાપ મળે અથવા 3 કાટ મળે તો હનીફ રકમ જીતી જાય છે. સ્ટુડન્ટ જો હનીફ ક્યારે રકમ જીતે, હનીફ ક્યારે રમત જીતી જાય? તો કે એમને કેટલી મળે? 3 શું મળી જાય? છાપ. જો 3 છાપ મળે તો જીતી જાય અને 3 કાટ મળે તો જીતી જાય. એની સિવાય એ હારી જાય. તો જો અહીંયા આ કેટલી છાપ છે? આ 3 છાપ અને આ 3 કાટ. આ બે વસ્તુ મળે ને તો એ શું થઈ જાય? જીતી જાય. પણ બીજા બધામાં તો હારી જાય ને. જો આવું પડે તો એ હારી જાય, આવું પડે તો પણ હારે, 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 આવું પડે તો પણ હારે. એ જીતે ક્યારે સ્ટુડન્ટ? તો
તમે મને કહો તમારા દાખલામાં કીધું છે કે ક્યારે જીતે, તો કે 3 છાપ મળે, 3 છાપ મળે ત્યારે જીતે, અથવા 3 3 શું મળે, કાટ મળે. તો આ બે વસ્તુ જ્યારે આવે ત્યારે જે જીતે છે, તો કે એને હરાવવા માટે તમારે શું લાવવું પડે? 2 છાપ અને એક કાટ લાવવી પડે, કાં તો 1 છાપ કાટ અને છાપ લાવવી પડે, કાં તો કાટ અને છાપ લાવવી પડે, કાં તો 2 કાટ અને 1 છાપ લાવવી પડે, કાટ છાપ કાટ લાવવી પડે, કાં તો છાપ અને 2 કાટ લાવવી પડે. આટલા અવસ્થામાં એ શું થઈ જાય? હારી જશે. નહીં ખબર પડતી, બરાબર છે. તો સ્ટુડન્ટ m બરાબર તમારે કેટલા લખવાના બોલો તો m બરાબર તમારે લખવાના કેટલા? 8. કેટલા લખવાના? સોરી 8 નહીં, 1 2 3 4 5 6 6 લખવાના સ્ટુડન્ટ. કેટલા? 6. માટે સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલો આવશે p ઓફ a બરાબર m ના છેદમાં કેટલા? n. તો સ્ટુડન્ટ 6 ના છેદમાં કેટલા? 8. 6 એટલે 3 દુ 6 અને 8 એટલે 4 દુ 8. તો 2 2 કટ થશે એટલે 3 ના છેદમાં કેટલા જવાબ આવશે? 4. આ તમારા દાખલાનો આન્સર આવશે સ્ટુડન્ટ. બરાબર જોઈ લો. બરાબર છે. યસ, આપણા દાખલાનો જવાબ આવે છે. ચલો આગળ જોઈએ. આગળ તમારા દાખલામાં શું કીધું છે? પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. ભાઈ પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2 વખત. તો અહીંયા લખવાનું પાસાને 2 વખત ઉછાળતા 2 વખત ઉછાળતા મળતા પરિણામો. ભાઈ પાસાને કેટલી વખત ઉછાળી આપણે? 2 વખત. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે પાસાને તમે 2 વખત ઉછાળો તો તમને કેટલા પરિણામ મળે ટોટલ? તો કે તમને પરિણામ મળશે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. બરાબર. પછી ચાલુ કરો 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. બરાબર. ચાલો ત્યાર પછી જો 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. બરાબર. ચાલો ત્યાર પછી શું આવશે? 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. ચાલો પછી આવશે સ્ટુડન્ટ 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. સ્ટુડન્ટ આ બધા પરિણામ તમારે લખવા પડે. બરાબર છે. ચાલો પછી 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો સ્ટુડન્ટ અહીંયા કુલ શક્ય પરિણામો કેટલા મળે? તો અહીંયા કુલ શક્ય પરિણામો તમને મળે 36. યાદ રાખજો, કુલ શક્ય પરિણામ કેટલા મળે? 36. હવે જુઓ નંબર 1 માં શું કીધેલું છે તમને? નંબર 1 માં તમને કીધેલું છે કે ધારો કે ઘટના A બરાબર શું કીધેલું છે? એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. ઉપરના પૃષ્ઠ પર 5 ન મળવા જોઈએ. બરાબર. તો અહીંયા કીધું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. 5 મળે નહીં. એનો મતલબ કે 5 ના મળવા જોઈએ સ્ટુડન્ટ. એક પણ વખત 5 ના મળવા જોઈએ. માટે અહીંયા લખવાનું ઘટના A ના શક્ય પરિણામો m બરાબર. સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં શું કીધું સમજવાનો પ્રયત્ન કરજો. તમારા દાખલામાં કીધેલું છે સ્ટુડન્ટ કે ઉપરની તરફ એક પણ વખત ઉપરની તરફ 5 ના મળવા જોઈએ. 5 મળવા જોઈએ નહીં. તો જો અહીંયા 5 મળે છે એટલે આ નહીં લેવાય. અહીં પણ 5 મળે છે, 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 અહીં પણ 5 મળે, અહીં પણ 5 5 5.
બરાબર અને 5 સ્ટુડન્ટ સમજો તમારા દાખલામાં જે કહેવા માંગે છે એને સમજવાનો પ્રયત્ન કરો તમને એવું કીધું છે કે તમે જ્યારે બે પાસા ફેંકો તો એક પણ પાસા પર તમને 5 મળવા જોઈએ નહીં તો જો અહીં કેટલી વખત મળે છે એક વખત અહીંયા પણ જો 5 મળ્યા અહીંયા પણ 5 મળ્યા અહીંયા પણ 5 મળ્યા અહીં 5 1 2 3 4 5 6 અહીં પણ 5 મળ્યા નહીં પણ 5 મળ્યા તમને એવું કીધું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તો આ 5 સિવાયના જેટલા છે ને એટલા પરિણામ લખી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 પછી 21 22 23 24 ને 25 તો સ્ટુડન્ટ અહીંયા ટોટલ કેટલા પરિણામ મળે 25 પરિણામ મળે માટે ઘટના P of A બરાબર m ના છેદમાં n તો 25 ના છેદમાં કેટલા 36 આ તમારો આન્સર સ્ટુડન્ટ કેટલા આવે 25 ના છેદમાં 36 બરાબર છે ચાલો આગળ શું કીધેલું છે નંબર 2 માં જુઓ ધારો કે ઘટના B શું કીધેલું ઘટના B માં તમને કીધેલું છે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે ઓછામાં ઓછું એક વાર તો મળે જ એનાથી વધારે મળે તો પણ ચાલે તો શું કીધું છે ઓછામાં ઓછા એક વાર 5 મળે માટે ઘટના B ના શક્ય પરિણામો m બરાબર કેટલા થાય સ્ટુડન્ટ તમારા દાખલામાં શું કે ઓછામાં ઓછા એક વાર 5 મળે ઓછામાં ઓછા એટલે એક વાર 5 મળે કાં તો એક કરતા વધારે એટલે બે વાર 5 મળે તો પણ ચાલે તો અહીંયા ગણો 5 મળે એવી કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે 5 મળે ઓછામાં ઓછા એક વાર 5 મળે એવા કેટલા પરિણામ છે 11 માટે P of B બરાબર સ્ટુડન્ટ કેટલા થશે તો m ના છેદમાં કેટલા થશે n માટે 11 ના છેદમાં કેટલા થશે 36 બરાબર છે તો સ્ટુડન્ટ આ આપણો દાખલો હતો બરાબર છે તો જો આ રીતે બીજા બધા દાખલા પણ આપણે ગણી શકીએ સ્ટુડન્ટ હવે 2 કે 3 દાખલા આપણા બચેલા છે બરાબર તો યાદ રાખજો સ્ટુડન્ટ તમે જ્યારે પણ દાખલા ગણો તો શાંતિથી એકવાર તમારે બધા દાખલાને સમજવાના અને પછી દાખલો ગણવાનું ચાલુ કરવાનો આડેધડ દાખલા ગણવાના નહીં બરાબર છે તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય